મારો કંચનીયો એ બેટા કરસનિયા આ તારો મોટ બાપુ ને ઓલો એનો ગગલો બે ઓલો ગગલો કે વહુ ના આણા તેડી આવો એ ઓય મારી કઈ દીધા હું કરશું એનું એ બાકી છે ભાઈ હે ઈ તો મેં કીધું એનું તો બોલાવો ક્યાં હે ગગલો ગગુડો એ રહ્યો બરકુ એને એ રે હું હે હા તારા ભાઈ ને કઈ કે સમજાય તું તને વાંધો હું છે ભાઈ વહુ જોતી હે એ ઓય મને કઈ નહીં હાલ હું હજી બાકી છું તે તું બાકી છો પણ સો કેવડો યા તને નથી કે શું ના તે શું મુઈશું આ ગોઠણે પોગે તને ખબર હે તો કેટલા ગટકાવી ગયો એમ કેટલા કાપી ગયો આમ તો લગભગ સદી મારી જાય લગભગ હે એમ હા હે થાકી ગયો જાનકો ને ખડી શું વાસ્તુ ખાવા ગયો આવ્યો છે તો પતોડી રાખ્યો દે તનાતન થાકી ગયો પો આ ફીર્યો મને તું હુમલો નો આવ્યો એ આવો ગંગાબેન એ હાય વરો મારો બાપલ્યો માં હવે બોલ શું કરવું તારે બોલો હવે ક્યાં આપણે ગાડી આવી લીધી તું ઊભો રહીજો રેવલ માં આવી જા આ બસ શું કરવું તારે ઓલે હમણાં હું વાત કરી એને તો હોવું જોઈએ તો અહીંયા હું એમ છે હે અહીંયા એમ જ છે અહીંયા કઈ કાવડિયાની પેલા ફેર છે પૂછજે આપણે કેટલા ઉદાઈ નથી હતી હમણે પોર કાઈ થયું નથી કાઈ વીરું નથી કપામાં નથી માંડવી થઈ નથી હારો પાલો થયો એ અમારા બેનો વાગશે કઈ તો
એટલે જ તમારું બેનું બાકી છે. નહીં ભલો થયો હોય કે ના થયો અમારે કાંઈ બેયનું થયું બાકી. નથી. તો અમે શું કરીએ હે અમે શું કરીએ ગગલાને પૂછજે કેટલો વીધો કપા. એને ગાડું એક એ બેટા હા ભાઈ આ બે બાપ દીકરો હા વરહો વરે આમ કરે. મારા બેટા ઉપેજ લઈને વાપરી નાખે બે. અને આપણે બેન ખબર ય નથી પડવા દેતા. તો પણ આનું નો કરી નાખી એ આગળ જેમ કહેતા હતા વટતું નથી તે કાંઈ વધવું જ જોઈએ ને પણ. આ હું કી એમને હે બેટા કરશન હા ઈ વાપરી નાખે તો ક્યાંથી આપણે બાપ દીકરા વાયા વધે. તો અમારી વાય હું વધે હાસી જ છે ને આની શું પોર કપા કેટલો થયો એને ખબર છે. કેટલું પૂછજે કેટલો થયો. એલા થયો તો 150 મણ કે 30 મણ થયો. એ હોય મળી આવું કે કરું યાર હવે આપણા ઘરમાં ઓલા દાદા નો ઓઢે ગોદડું હા ઈ એક ગોદડું ને કોશિકો થયું શું 150 મણ બસ બસ બે જ થયું. હોવાનું થઈ ગયું હા ભાઈ હાલો હવે બે ઉપડો હાલો એ હાલો કાંઈ કરવાનું નથી થતું. એ એ ભાઈ લગન થાય હવે આ ગોઠણે પોઈગા ને આને હજી હોવું જોઈએ. એકઈ નું કાંઈ કરવાનું નથી થતું. હાલો વ્યાજ બે કાંઈ કરવાનું જ નથી. હાલો ઉપડો. એ તું આયા હોય તારો ડો મેડી નાખી ઓલા બાપ દીકરો બે. હા મિત્રો અહીં બેહવાની જગ્યા છે તો બધા બેહી જાયજો. ઊભા કોઈ ન રહેતા એટલે બધાને દેખાય. અહીં જગ્યા ઘણી છે અહીં બેહી જાવ. મિત્રો સાઈડ માં રહ્યો આ એક કોઈને ગલુડિયું દેખાતું નથી સાઈડ માં રહ્યો બધું દેખાય એ બેટા કરશન હા આપણે કાંઈ કરવું નથી. આપણે દાદાને બરકીન આપણે જમીનના ભાગ નોખા કરી નાખી. હવે ઈ કઈક નવા જૂનું કરવું જોઈએ હે નકર આમાં કઈ હોય છે નકર આપણે બાપ દીકરો બે તૂટી જાવું કામ કરી કરી. અને આ મારા બેટા ટીયા ફરે હે. બાપ દીકરો બે. બાપ દીકરાએ કામ ઘણું કર્યું. આ જો ને આ કામ કરી કરીને તો તૂટી ગયો વિધો જ નહીં. કયું નો માપ એલા ઈ તમે બાપ દીકરાએ નથી વધવા દીધો. તોડવી નાખ્યો મારા છોકરાને. મારે રખોલું કેવું રાખવું પડે બિચારો એટલે વાયલા ખેતરમાં તો ઓલો કપા હુકાઈ ગયો તારા જ ધંધા હતા બધા. ના ભાઈ ના આવે થઈ તોય આ તારા ગગલા કરતા ધારો હે. કપામાં પાણી વારવા તો જાય હે. ના ઈ તમે ઉરિયા વધારે નાખી દીધા છે કાંઈ વધવા જ નથી દીધું હું એકઈ ખેતરમાં. તારે હુકાઈ ગયો તો તમે કઈ પાયું ને પાણી બાણી બે માંથી એકઈ નું કઈ કરવાનું નથી થતું. હાલો તમે ઉપડો. ઉપડે જ્યાં જવું હોય ત્યાં વ્યા જાવ. હાલો ઉપડે એ ભાઈ નું બીજું તો કરવાનું બરોબર થાય આપણે હે ને ગગલા આપણે જમીનના ભાગ જ નોખા કરી નાખ. છે. એ ભાઈ શું કરવું અહીં જે કરવું હોય તમે કરી નાખજો. પાટણ ઉપડો. હાલો એ નો બનેગા શું થાય હવે એલા કોક ટેકો તો દ્યો શું કરવું શું કરવું. એક કામ કર ગગલા બાપા આપણા ભેગા હા તું અને બાપાને પરે બાપલો ક્યાં છે હે ક્યાં હતાણ હોય છે બાપલો બાપો ગીરે છે. હે બાપા મર રહ્યા બરેક બાપાને બરેક એ આયલામાં ડખો થઈ ગયો આ ભાગડા પાડવાનું કહે છે હજી અહીંયા બાબાને ભેગો કરો તમે. એટલે અમારે કાંઈ કરવાનું નથી થતું. અમારે હે ને નોખું જ કરી નાખું બાપ દીકરાને. બરોબર કરશે ને? આઈ બાપા આવે એટલે હમણાં કહી દે હે બધું આપણે આ કાંઈ કરવાનું થતી જ નથી. કાઈ કોણ આવ્યો છે હાલો આવ્યો હાલ બાપા હાલ યો યો હા બાપો એ ઘોડા ગાડી આવે ઘોડા ગાડી હા હા આ હું બધાય ભેગા થઈને મંડાણા હો. જય ઠાકર. જય ઠાકર જય ઠાકર. બાપા હા બેટા મારે આની હારે એક મિનિટે સેટિંગ નહીં આવે. કેમ ભાઈ તારે સેટિંગ મારો મોટાનો ભાગ અને જમીનના નોખા કરતી ઓલો હોય. છોકરો ગોઠણે પોગે છે હા બરોબર એને પૈણાવો છે. કેને એને પૈણું? વહુ એ લેવાની. કરસન્યા આયા હાલ તું. તું ઓરો આય અહીંયા હવે એને ઉપાડો તો ઓય, આય વજન નકા કેટલું? તારો તો બે મને ભોગવાય નહીં દે. ક્યાં બાપો
બાપા અહીંયા ઊભો. એલા આયા હે તું બીજે કોઈકમાં ક્યાંય? મને તું નથી દેખાતો એમાં તું મને ગોતે. આ બાપા તાપણું ક્યાંથી લઈ આવ્યા કોકની વાડીને ઠોકી આવી નથી ને બટા મારે ટેકો તો જોઈને જરીક. પણ ટેકો તો કઈ ખારો રખાય ને બટા જેવો હાથમાં આવે એવો ખેંચતો આવું. એક તો ભાંગી ગયેલ છે ને હાવ ભાંગી જાય પણ બટા હું તો ઈ જોવા 35 વર્ષથી કે તારી હાઈડ દોરાવાય વધી નહીં. ઈ બાપા તમને ખબર આમાં પાણી બેહું તોય મારે તારી હારે વાત કરવામાં મેળે નો આવે. મારે હુતા હુતા વાત કરવી જોઈએ. પાણી એવા પીર તમને ખબર હવે બાપા હે બટા હા બાપા બોલો બેહી જા બેહી જા. બોલો મારે બાપા. તને એક વાત કેવી હતી. હા બોલો આ તારી હાઈડ કાનો વધે. લે આ બાપા ની એ ખબર નથી આ બાપા હવે ઈ તો મને ખબર બટા તને પોલિયો થયો તો પણ તી પછી જરાય ફેર જ નહીં. તો ભાઈ કઈક દવા કરાય ને તારા તમે હાટુ ઓલા મેં- ઉંબરાની ડાયર માથે પડી. તારા હાટુ મેં હડકાઈ માની માનતા રાખી. હા લે એ હોય માડી હાડ બટા હા. તું હો દોથા જેવડો પણ તારો વજન જાજો હો. બસ હા સુસુરી થઈ ગયું હવે હેઠો ઉતાર લઉં હેઠો ઉતાર લઉં દાદા. હેઠો લે અને એ લે 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 એઠો રાખે તોરા મારા છોકરાનો હાથ ખેડવી નાખે. 7.5 કિલો વજન છે. હે 7.5 કિલો વજન છે ને એમાં દાદા કે વજન વધારે. ઈ તો છે ઈ છે ભાઈ. દાદાને વધારે લાગે 7.5 કિલો તને લાગે એમાં 100 ગ્રામ વધે નહીં. પણ હવે મારે તો જાતિ જિંદગી એ કાઈ બર થાય નહીં. આ છોકરાનો વજન નો ઉપર હવે કરવાનું શું થાય છે ઈ કયો ને કાયો કાલો એટલે અમારે મોડું થાય હવે પાછું. હું કહેવાનું ચાલુ હે થાય કે એ તારે શું કરવાનું? આ જો ઈ આ વાત કરશે બાપા બોલ આપણે હને કરશન હા કાંઈ કરવાનું નથી. હા બાબાને સમજાવીને હા બાબાને કે અમારે ભેગા રાખશું એમ કરીને આપણે જમીનનો ભાગ લઈ લે. બાપા સાંભળો બધુંય સાંભળું. સીટી વાગી ગઈ જો સીટી વાગે કયક કયક બટા તે વાગે. વાગે આ કરો છો એમાં હું પણ શું કરું આ છું? જો ને બે હું કરે ઈ બે કાઈ વધવા નથી દેતા હું કામ નો વધવા દે. 15 ના 20 ને 30 લાખ ના બાર કરે છે લાખના બાર નો કરે. તમારા લખણ કાંઈક એવા હોય. લે આને સમજાય ભાઈ કે લખણ કરશન આપણે કાંઈ કરવાનું નથી થતું. હું લખણ આપણે જમીનના ભાગ નોખા કરી નાખો બીજું કાંઈ નહીં. ખાલી એક મસાલો આના નાક માથે કોને ઢીકો માર્યો? ઈ રામ જાણે મને નથી ખબર તો કેમ એ હાવ દાદા બેહી ગયું? એ દાદા હા, અને જે કરવું એ બેન કરી નાખે. હાલો નેઠો કરો ખાયો ખા. શેનો હા. બેઠો? હા બોલ બેટા. તમને હું ભેગો રાખી હા બરોબર. હા તમારી ખોરાકીની જમીન હા અને મારા ભાગની હા અને ભાગ કરી નાખો નોખા. ભાગ નો એ આમ ખાય. જો એ નાના આને એકને નહીં ડોસીને ને બધાને ભેગા લઈ જા. અને હું બધાને હાસવી પણ લઈશ. આનું પતાય આ બેયનું પતાય તું. એલા મારા છોકરાનું તું નોખું થઈ જાય એટલે હું પતાવી લઈશ મારું. એમ. તું આ તારા છોકરાનું કાંઈ કરજે. વાંધો નહીં. હાલી તારે શું કરવાનું બોલ જટ. ઓલાનું તો આશા પાતરું ક્યાંક જડી જાય પણ આના જેવું મારે ક્યાં ગોતવું? હે દાદા પણ રિયા મને ખાઈ જાય તારું હવે. અરબુલ છે હવે ઊભું થામ. હવે નથી કરશન, હારું લાગતું. લે ઊભું લે થામ. લે. નામ પડે એલા એમ નો કરાય. બાપાને કે બેઠો દે બેટા હા એની દાદી માથે ગયો. હે દાદા હા એની દાદી માથે ગયો. પણ તમને છોકરાની ખબર જ છે દાદા. તારી દાદીને બજરની પડી નો લાવી દઉં ને આમ જ કરે. ઈ અલગ છે ને હું અલગ છું બાપા આમ કાંઈ કરો યાર હવે ભણું થાય છે પણ બહુ મારો દીકરો રોવા મહિનમાં. આ બતાય ને વાગે ને મને કઈક થાય છે તને શું થાય? બટક 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 મને એમ ન થાય કે મારે એ દાદા ઈ વરી શું બટક બટક એ દાદા ઓલા બેન પડતી હા. આ આને જી જોઈ દઈ દ્યો. જમીનના ભાગ કરવા હા બાબા તો વાંધો નહીં. લેતાણ બાજુની તારી અને ઓલાને તો આશા પાતરું હશે તો હાલશે. બાપ દીકરો બે કામ કરે એવા હરખા. મારા બેટા બાપા કામ કરીને બધો માલ વેચીને મારા બેટા હડપ કરી જાય. બેયના શરીર તો જો કામ નો એ કરે. દાદા શરીર જ હોય ને દાદા એ એ ખરીને દાદા. બે કટકા થોડા કરવા. આના તો આપણે ભાગ પછી પાડશું. હા. પેલા આનો એનો એકનો નેઠો કરી નાખી બરોબર. એક કામ કરો તમે એ એના કરશન. એકલું કરો. હું આને લઈને જાઉં. કાંઈ વાંધો ના. હાલો એનો નેઠો થઈ જા. હા એનો નેઠો હું કરી નાખી. કાંઈ વાંધો ના. હાલો હાલ બેટા આપણે ઊભો થા. એ કરશન આપણે શું કરવાનું થાય બેટા?
ભાગ ભાગ પાડો હો ને બસ ઈ જ જોઈશે. એને હું કાંઈ વાંધો દુકાનેથી તમને. ભાગ લઈ દઈશ હે દુકાનેથી ભાગ લઈ આ દઈશ દુકાનનો ભાગ એ કરશન એ દે, દે. મારા બાપનું ગળું દબાવી દે કયું નો ધીરે ધીરે કામ માનતા નથી. હઈ છે પણ થઈ જાહે બટા તારે દુકાનનો ભાગ નો લેવો હોય તો મેડિકલેથી ટીકડાનો લઈ દઈશ એક ભાગ. દુકાનનો ની બાપા જમીનનું કઈ છે? જમીનનું કરી દે મારો દીકરો કરી દે એ દાદા કરશન આ જમીનના ભાગ નો પાડી દે ને તો આને રાતે હુતા હોય ને ત્યારે ઘરે કે બેહી જાય છે. જો હે? બટા જમીનના ભાગ પડી જાહે હવાઈ રે દીવું કે ઈ પેલા હવની જમીન હવને દઈ દઉં આ લીંબુ સોડા પાઈ દે હો તમને. લીંબુ સોડા પાઈ દે લીંબુ સોડા પાઈને માર નાખ. હો મને હે? ગડબડ જેવું તો આમ જો ઈ હાવ ગડબડ થઈ જાય. એવું છે હાવ. એ કરચનિયા લીટી સીટી. એ અને ઘરે બેવું હોય જ્યાં બેવું હોય તમારે ઘીરે લઈ જજો હો પેલા હાલો તમે બાપા. મને બાને એ સડાવી અમે દો. હાસવી લેવું ઈ તને નથી કહેતા અમે હાલો જાઓ હાલો જો તો આપણે બાપા કેવો તારો દીકરો જાય આ બે આવે હવાઈ રે જમીનના ભાગ પડી જાય ને તારું હક પણ ગોતી દઈશ વાહ હવે રાજીને જાંબો જાંબો. અરે પણ હાલો હાલ હવે આપણે એ બે દાદા જાય. એ બાબા આ બેન લેતા જાવ જાવ આને તેડતો જાવ તેડતો જા ને ભાઈ ઓને ઢહડતો જાવ હા એને તેડતો જા ભલે રે. યો ઓમે કામ કાઈ નથી કરતા મારા કરસનિયાને વધવા જ ન દીધો હાલો હે હા તો આ બાજુથી એવા લવાભાઈ એમની ફરમાઈશ છે અને માં સોનબાઈ મને યાદ કરવા હોય ત્યારે